જેતપુરમાં સ્ટંટબાજો બેફામ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચાલુ બાઇક ઉપર રોડ ઉપર સ્ટંટ કરતો વિડીયો પણ વાયરલ થયો છે। બાઇકની પેટ્રોલની ટાંકી ઉપર યુવકને બેસાડીને સ્ટંટ કરવામાં આવ્યો। જેતપુરના જૂનાગઢ રોડ ઉપર મામલતદાર કચેરી સામેનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં આ યુવકો સ્ટંટબાજી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ધ્રુવ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ધ્રુવ, આજે ઘટનાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ સ્ટંટબાજો સ્ટંટ કરી રહ્યા છે કે પછી અહીંયા કોઈક અલગ જ અશ્લીલ હરકત, તે સવાલ ઉભો થઈ રહ્યો છે। હાલ આજે વિડીયો સામે આવે છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? ચોક્કસથી જો કહી શકાય કે જેતપુરમાં બાઇક પર છે તે સ્ટન કરતો હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે। ચાલુ બાઇક પર રોડ ઉપર સ્ટન કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે, ત્યારે ચાલકે છે તે બાઇક પેટ્રોલની ટાંકી પર છે તે યુવકને બેસાડી અને સ્ટન કર્યો હતો। જેતપુરના જૂનાગઢ રોડ ઉપર મામલતદાર કચેરીની સામેનો છે તે આ વિડીયો છે। સ્ટન કરતા યુવકે પોલીસની છે તે નથી જરી કે બીક, કારણ કે સ્ટન્ટમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે? ત્યારે જેતપુર પોલીસ સ્ટેશન સ્ટન્ટનો જે વિડીયો છે તે કાર્યવાહી કરશે કે કેમ? આવી રીતે છે તે જે નાના છોકરાઓ છે આ બંને છે તે પોલીસની બીક ના હોય તેવી રીતે છે તે રોડ ઉપર છે તે સ્ટન્ટ કરતા હોય છે, પરંતુ જૂનાગઢ રોડ કહેવામાં આવે છે ને જે હજારો વાહન ચાલકો છે તે અહીંથી પસાર થતા હોય છે। ક્યાંક ને ક્યાંક અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ રહેશે? જી હેતવી। બિલકુલ ધ્રુવ, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ બંને યુવક કોણ હતા, ક્યાંના હતા, કોઈ ઓળખ થઈ છે? તેઓને પકડી પાડવામાં આવ્યા છે કે કેમ, કે અત્યારે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે? ચોક્કસથી કહી શકાય કે જે આ બંને જે નબીરાઓ છે તે જેતપુરના હતા ને જે અત્યારના ગુમ થઈ ગયા છે, કારણ કે વિડીયો વાયરલ છે તે ઇન્સ્ટાગ્રામની રીલ ઉપર છે તે પોસ્ટ કરવામાં આવી હતી। તેને લઈને અત્યારના પોલીસને છે તે ખરેખર નજરમાં નથી। જો પોલીસ ન્યૂઝ કેપિટલ જોતી હોય તો આ બંને વિડીયોને છે તે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ, સમક્ષ શીખડાવવો જોઈએ, કારણ કે રીલ બનાવવાના ચક્કરમાં છે તે આવી રીતે જો અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? જી હેતવી। ધ્રુવ, આભાર વિગતો બદલ। તો જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ રીલ અપલોડ અહીંયા કરવામાં આવે છે, જેને લઈને અત્યારે ન્યૂઝ કેપિટલના ધ્યાનમાં આવી, પરંતુ આ ચોક્કસથી અનેક સવાલ આ રીલ ઊભી કરી રહી છે।